પિતૃપક્ષ દરમિયાન દાન કરવું પુણ્યનું કાર્ય માનવામાં આવે છે, પરંતુ આ દિવસોમાં કેટલીક વસ્તુઓનું દાન ન કરવું જોઈએ. મીઠું પણ આમાંથી એક માનવામાં આવે છે. કેટલાક જ્યોતિષ અનુસાર પિતૃપક્ષ દરમિયાન મીઠાનું દાન પણ વર્જિત માનવામાં આવે છે. આ પાછળનું કારણ શું છે, જાણો અહીં. જ્યોતિષમાં મીઠાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. તેને માત્ર ખાદ્ય પદાર્થ જ નહીં માનવામાં આવતું, પરંતુ તેને શુદ્ધિકરણ, સ્થિરતા અને સુરક્ષાનું પ્રતીક પણ માનવામાં આવે છે. આ ઉપરાંત તે શનિ ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે અને શનિને કર્મ પરિણામ આપનાર તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં મીઠાના ઉપયોગથી નકારાત્મકતા દૂર થાય છે, પરંતુ પિતૃપક્ષ દરમિયાન મીઠાનું દાન કરવું વર્જિત માનવામાં આવે છે. પિતૃપક્ષ દરમિયાન મીઠાનું દાન કેમ ન કરાય? જ્યોતિષ અનુસાર મીઠું શનિ ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે. તે કર્મ અને કષ્ટોનું કારણ પણ માનવામાં આવે છે. પિતૃપક્ષ દરમિયાન તર્પણ અને શ્રાદ્ધ આપણા પૂર્વજો અને પૂર્વજોની આત્માની શાંતિ માટે કરવામાં આવે છે. આવી સ્થિતિમાં જ્યારે તમે પિતૃપક્ષ દરમિયાન મીઠું દાન કરો છો, ત્યારે તે શનિની કઠોર શક્તિને આકર્ષિત કરે છે, જે પૂર્વજોની આત્માની શાંતિમાં બાધા બની શકે છે. આ જ કારણ છે કે પિતૃપક્ષ દરમિયાન મીઠું દાનમાં ન આપવું જોઈએ. મીઠાનું દાન પિતૃઓની અસંતોષનું કારણ છે. આ સિવાય મીઠું પિતૃપક્ષ દરમિયાન દાન ન કરવાનું બીજું કારણ એવું માનવામાં આવે છે કે પિતૃપક્ષ દરમિયાન આપણે આપણા પૂર્વજોને સાત્વિક ભોજનનું દાન કરીએ છીએ અને તેમને મીઠાઈ પણ અર્પણ કરીએ છીએ. જ્યારે મીઠું એ ક્ષારયુક્ત ખોરાક છે. આવી સ્થિતિમાં જો તમે મીઠું દાન કરો છો, તમારા પૂર્વજોને સંતોષ નથી મળતો, જેના કારણે તમારે તેમની નારાજગીનો સામનો પણ કરવો પડી શકે છે. પિતૃપક્ષમાં વિશેષ કરીને દાન આપવાનો મહિમા બતાવેલો છે. એમાં વિદ્યાદાન હોય, લક્ષ્મીદાન હોય, જલદાન હોય કે પછી અન્નદાન હોય. એમાં સર્વોત્તમ શ્રેષ્ઠ કોઈ દાન હોય તો એ શીધાનું દાન છે. એમાં ખાસ કરીને શીધાનું દાન અમાવસ્યાના દિવસે આપવામાં આવે છે. પણ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ જોવામાં આવે તો બધી જ વસ્તુ આપવી જોઈએ, પણ એમાં એક મીઠું એટલે કહેવાય નમક ન આપવું જોઈએ. કારણ કે નમક છે એ શનિ પ્રધાન પદાર્થમાં આવે છે અને નમક એ નકારાત્મકતાનો વધારો કરવામાં આવે છે. માટે તમે બધું જ આપી શકો છો અને માત્ર ને માત્ર નમક એટલે કહેવાય કે મીઠું સીધા દાનમાં ન આપી શકાય. સીધું જો તમે આપો અને એમાં જો નમક હોય તો અવશ્ય ફાયદો તો જે થવાનો છે એ પણ નકારાત્મકતા પણ તમારા જીવનમાં વધી શકે છે અને શનિ મહારાજની કૃપા દ્રષ્ટિ પણ વિશેષ કરીને પ્રાપ્ત કરવી હોય તો નમક ન આપવું જોઈએ. તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું જ, પરંતુ ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે. આ વિડીયોને આપ વધુમાં વધુ લાઇક કરજો અને શેર પણ કરજો, જેથી કરીને આ જાણકારી બીજા લોકો સુધી પણ પહોંચી શકે. નમસ્કાર.